હેલ્ધી સ્કિન કોને કહેવાય? યુઝ્યુઅલી આપણે વિચારતા હોઈએ કે સ્કિન જો બહુ જ ગોરી હોય તો એ હેલ્ધી સ્કિન છે. હવે જે હેલ્ધી સ્કિન છે એ તમારા સ્કિનના કલરથી ડિસાઇડ નથી થતું, બટ એમાં સૌથી પહેલાં વસ્તુ એ જોવાતી હોય છે કે જે પણ તમારું કલર છે જેનેટિકલી એ ઇવન આઉટ હોવું જોઈએ. એટલે પેચીસ ના હોવા જોઈએ, તમને પિગમેન્ટેશન ના હોવું જોઈએ, તમને તલ કે મસ્સા ના હોવા જોઈએ. તમારું જે પણ ટોન કલર છે એ ઇવન આઉટ હોવું જોઈએ, એક સરખું લાગવું જોઈએ. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હાઇડ્રેશન, એટલે તમારી સ્કિન જે છે એ હાઇડ્રેટેડ લાગવી જોઈએ, મોઇસ્ટ અને સોફ્ટ લાગવી જોઈએ, બહુ વધારે ડ્રાય કે બહુ વધારે ઓઇલી ના હોવી જોઈએ. ત્રીજી વસ્તુ છે કે સેન્સિટિવ ના હોવી જોઈએ, કે તમે કોઈ પણ નવું પ્રોડક્ટ કે ફેસ વોશ કે મોઇશ્ચરાઇઝર યુઝ કરો તો સ્કિન તરત લાલ થઈ જાય કે તમને બળતરા થતી હોય એવું ના હોવું જોઈએ. ચોથી વસ્તુ છે ટેક્સચર, કે તમારી જે સ્કિન છે એ તમે ટચ કરો તો તમને સ્મૂધ ફીલ થવું જોઈએ. મતલબ અનઇવન ટેક્સચર કે રફ ટેક્સચર કે બમ્પી ટેક્સચર ફીલ ના થવું જોઈએ. અને છેલ્લે કે તમને જો એકને બહુ વધારે જલ્દીથી થઈ જતા હોય તો એ પણ અનહેલ્ધી સ્કિનની એક નિશાની છે. ઓકેઝનલી તમને 1 કે 2 પિમ્પલ્સ થતા હોય તો ધેટ ઇઝ ફાઇન. સો હેલ્ધી સ્કિન મેન્ટેન કરવું બહુ જરૂરી છે, અને એની માટે તમારે એક પ્રોપર ક્વોલિફાઈડ ડર્મેટોલોજિસ્ટની સલાહની અંડરમાં એક સ્કિન રૂટીન બનાવડાવવું જરૂરી છે. થેન્ક યુ.